ચંદીગઢમાં ફાઇટર જેટ એસ્કેપ સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું। 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરીક્ષણ થયું છે। પાયલોટનો જીવ સરળતાથી બચી શકશે। ચંદીગઢમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને વિમાન દુર્ઘટના દરમિયાન પાયલોટને બચાવતી સ્વદેશી ફાઇટર જેટ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે, જેનું રેલ ટ્રેક રોકેટ સ્લેડ નામની લાંબી પટ્ટાવાળી ખાસ ટેસ્ટિંગ ટ્રેક પર પરીક્ષણ કરવામાં આવ્યું, જ્યાં સિસ્ટમને લગભગ 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી લઈ જવામાં આવી। આ દરમિયાન 3 બાબતોની સફળતાપૂર્વક તપાસ કરવામાં આવી છે, જેમાં વિમાનની છત યોગ્ય રીતે ફાટીને અલગ થઈ કે નહીં, ઇન્જેક્શન સીટ યોગ્ય ક્રમમાં બહાર નીકળી કે નહીં, પાયલોટને સંપૂર્ણપણે બચાવી શકાય છે કે નહીં। રક્ષા મંત્રી રાજનાથ સિંહે DRDO, AIFADA અને HALને અભિનંદન પાઠવ્યા છે। તેમણે કહ્યું છે કે આ પરીક્ષણ ભારતને સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવા તરફનું એક મોટું પગલું છે।